ભાવનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, રાજ્ય શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવે સહિત તમામ દિગ્ગજો ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થઈને ભાજપ લોકસભા ચૂંટણીનું લોકાર્પણ કરાયું હતું। ત્યારબાદ રેલી કાઢી ભારતી શિયાળને જંગી લીડ સાથે જીતાડવાની હાકલ કરી। ભાવનગર લોકસભાના ઉમેદવાર ભારતીબેન શિયાળે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી ચૂક્યા છે। ત્યારે આપણે સીધી જ એમની સાથે વાત કરશું। ભારતીબેન, ખાસ કરીને આપણે આપનું ઉમેદવારી ફોર્મ પણ ભરી ચૂક્યા છો, ત્યારે આપની જીતને લઈને કેટલા નિશ્ચિત છો? ભાવનગર લોકસભા માટે થઈને ઉમેદવારી પત્ર ભરાઈ ચૂક્યું છે। જીત લોકો, મતદારો અને જનતા જનાર્દન સમગ્ર દેશમાં જ્યારે ફરી વખત માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે ખૂબ ઉત્સાહ, જોમ, જુસ્સો અને થનગનાટ છે, ત્યારે ભાવનગર વિસ્તારમાં પણ છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને એવા અનેક મૂંઝવતા પ્રશ્નોનો નિકાલ આવ્યો છે। જનતાને પણ પૂરો ભરોસો અને વિશ્વાસ બેઠો છે। ત્યારે ગયા વખત કરતાં પણ આ વખતે ભાવનગર લોકસભાનું કમળ એ ઐતિહાસિક લીડથી અમે જીતીને બતાવીશું અને ફરી વખત માનનીય નરેન્દ્રભાઈને સ્પષ્ટ બહુમતી સાથે આ દેશના વડાપ્રધાન બનાવીશું। ભારતીબેન, ખાસ કરીને આ લોકસભાના જે મતદારો છે તેમની પાસે આપ કઈ વાત લઈને જાશો કે લોકો આપને શા માટે મત આપે? ભાવનગર લોકસભાના મતદારો અને જનતા પાસે અમે માત્ર ને માત્ર વિકાસની વાત લઈને જઈશું। અમે જે કંઈ કર્યું છે એની વાત લઈને જઈશું। અમે કોઈ ખોટા વાયદા અને વચનોમાં આપવામાં માનતા નથી। અમે જે કંઈ કર્યું છે એ બતાવવાનું, એ યાદ કરાવવાનું કામ કરીશું। આગામી દિવસોમાં પણ જે કંઈ કરવાનું બાકી છે એ પૂરું થશે એવો ભરોસો આપવા માટે પણ અમે જઈશું અને વિકાસનો એજન્ડા લઈને અમે લોકોની સમક્ષ જવાના છીએ। લોકોને પણ પૂરો ભરોસો। ભારતીબેન, ખાસ કરીને આ વખતે વિકાસની સાથે રાષ્ટ્રવાદ અને ચોકીદાર કેમ્પેન પણ બહુ મોટું અત્યારે ચાલી રહ્યું છે। આપ માની રહ્યા છો કે એની અસર મતદારો પર પડશે? માટે જે અત્યારે આપણી વીર સેના પણ કામ કરી રહી છે, ત્યારે અત્યારે દેશનો એક નાગરિક છે એ રાષ્ટ્રવાદના રંગેથી રંગાયેલો છે અને ભારતના એક નાગરિક તરીકે બધાએ જ નાગરિક ધર્મ જો બજાવવો હોય તો આ ચૂંટણી એક સારો અવસર આવ્યો છે ભારતીય જનતા પાર્ટીને મત આપીને। ખાસ કરીને તમે જે આપનો વિજય નિશ્ચિત માની રહ્યા છો, ત્યારે માનો કે આપનો વિજય થાય છે તો સૌથી પહેલું લોકસભામાં એવું કયું કામ હશે કે તમે એને પહેલા હાથમાં લેશો? ભાવનગર અને બોટાદ વિસ્તારમાં મારા છેલ્લા 5 વર્ષ દરમિયાન અનેક કામો એવા હતા કે જે વર્ષોથી લટકી રહ્યા હતા, એને સફળતાપૂર્વક પાર પાડ્યા છે। અનેક કામો ચાલુ પણ છે, પણ મેં કહ્યું એમાં એક વિકાસની યાત્રા છે, વણથંભી યાત્રા છે ને હજી અનેક કામો એવા પણ છે કે જે હજી કરવાના બાકી પણ છે। હું અંગત રીતે એવું માનું છું કે સૌથી પહેલાં યુવાનોને રોજગારી મળે તો ભાવનગરનો વિકાસ સારી રીતે થઈ શકે। એટલા માટે યુવાનોને રોજગારી કઈ રીતે મળે, અહીંયા નવા વેપાર, ઉદ્યોગ, ધંધા આવે, ખેતીનો પણ વિકાસ થાય અને બધા જ લોકોને રોજગારી મળે, મહિલાઓને રોજગારી મળે, એ પ્રશ્ન હું સૌથી પહેલા ઉઠાવીશ। આ હતા ભારતીબેન શિયાળ, તે તેમની જીતને લઈને નિશ્ચિત માની રહ્યા છે કે પોતાની જીત નિશ્ચિત છે। તે હવે આવનારો સમય જ બતાવશે કે કેવા પ્રકારનું મતદાન થાય છે અને શું પરિણામ આવે છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9।